રીતના જો હવે માર્કેટનું જોવાનું રહેશે, કારણ કે આઈ થિંક 2 એપ્રિલ જ્યાં સુધી આપણે પસાર નથી કરતા, તમને લાગે છે કે એક માર્કેટને એક ડેફિનેટ રોડ મેપ નથી મળી રહ્યો? આપણે સારી એવી તેજી સાથે એનો કારોબાર હમણાં જોયો, પણ અગેન જો જોઈએ તો થોડું વોલેટિલિટી પણ છે. કઈ રીતના તમે માનીને ચાલી રહ્યા છો? શું એક કરેક્શન ફેઝ આ છે કે જે ગ્લોબલ સંકેતો આપણે જોઈ રહ્યા છીએ એની અનસર્ટનિટી તમને દેખાઈ રહી છે અત્યારના? નિયર ટર્મમાં થોડીક અનસર્ટેનિટી છે, એટલે વોલેટિલિટી હાઈ જ રહેવાની છે. અને આ જે બાઉન્સ આવ્યો છે નીચેથી 1501 પોઈન્ટનો નિફ્ટીમાં, એના કારણે થોડું પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ છે ઇન ધ નેક્સ્ટ 3-4 ડેઝ. કારણ કે કોઈ પણ મોટા ઇવેન્ટની પહેલા કોઈ પણ મોટી પોઝિશન કોઈ રાખે નહીં, એટલે વી આર એક્સપેક્ટિંગ વોલેટિલિટી ટુ બી હાઈ ઇન ધ નિયર ટર્મ. પણ મીડિયમ ટુ લોંગ ટર્મમાં ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ઇન્ટેક્ટ છે, સો દેર ઇઝ નથિંગ ટુ વરી અબાઉટ દેટ. પણ નિયર ટર્મમાં થોડીક વોલેટિલિટી રહેશે નેક્સ્ટ 2 થી 3 વીક, 4 વીક, 2 મહિના સુધી પણ રહી શકે છે, ડિપેન્ડિંગ કે શું આવશે ઓન ઇન ધ અર્લી પાર્ટ ઓફ એપ્રિલ ફ્રોમ ધ યુએસ ગવર્મેન્ટ. સો એઝ અ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ તમે કઈ રીતના અત્યારના રોકાણ કરી રહ્યા છો? કારણ કે અહીંયા લિક્વિડ ઇનફ્લો આપણે જોઈ રહ્યા છીએ કે ચાલુ જ રહ્યો છે. અહીંયા કંઈ આપણે સ્લોડાઉન જોયું નથી. મે બી માર્કેટમાં ઉતાર ચઢાવ આપણે જોઈએ છે, પણ જે મંથલી ફિગર્સ આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા ખાસો એવો ઇન્ટરેસ્ટ છે. કઈ રીતના તમે અત્યારના તમારા રોકાણ કરી રહ્યા છો? So as a fund house, we are more looking at large cap. અમે large cap પર વધારે ફોકસ કરીએ છીએ. At this moment of time, we are little cautious on the small cap sector અને mid cap માં સિલેક્ટિવ જ બાઇંગ કરીએ છીએ. સો at this point of time અમારું વધારે ફોકસ લાર્જ કેપ પર છે, કારણ કે ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ બિઝનેસ આઈડિયાઝ છે. અને વોલેટિલિટીમાં ઇટ ઇઝ બેટર ટુ સ્ટે વિથ લાર્જ કેપ રાધર દેન મિડ એન્ડ સ્મોલ કેપ. મિડ અને સ્મોલ કેપ પર તમે શું કામ હમણાં નથી જોઈ રહ્યા? બિકોઝ અહીંયા વેલ્યુએશન સારા છે અને ઘણા બધા એવા અહીંયા તમને એવું લાગે છે કે એરિયાઝ છે જેમાં તમે નજર રાખશો કે રાખી શકો છો આગળ જતાં? પોકેટ્સમાં તમારો જે ક્વેશ્ચન છે, યસ, થોડાક પોકેટ્સ ઓફ ધ માર્કેટ એઝ એટ્રેક્ટિવ બનવાના ચાલુ થઈ ગયા છે. પણ અમને હજુ પણ લાગે છે કે હજુ થોડીક જગ્યા છે કરેક્શનની ઇન સ્મોલ કેપ પર્ટિક્યુલરલી. મિડ કેપમાં પણ ક્વોલિટી મિડ કેપ અમે લોકો જોઈએ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, જે સાઇઝમાં લાર્જ કેપ જેવા છે, પણ બીકોઝ ઓફ ધ નંબર ઓફ રેન્ક એટ વિચ દે આર, એ લોકો આપણે એને મિડ કેપ કહીએ છીએ, પણ એનું માર્કેટ કેપ લાર્જ કેપ જેવું છે. સો તો લાર્જર મિડ કેપ્સ વી કેન સે ઇઝ વોટ વી આર કમ્ફર્ટેબલ વિથ. સો અત્યારે જ્યાં પોકેટ્સ ઓફ વેલ્યુ જ્યાં ક્રિએટ થઈ હતી કરેક્શનના કારણે, ત્યાં અમે બહુ કમ્ફર્ટેબલ હતા. ત્યાં અમે લોકોએ જોયું પણ છે થોડાક નામોને. બટ ઓવરઓલ અગર તમે કહેશો કે કયા 3 સેક્ટરમાં, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં કયા સેગમેન્ટમાં વી આર મોર કમ્ફર્ટેબલ, ઇટ ઇઝ ટુવર્ડ્સ લાર્જ એન્ડ મિડ. પણ મિડ કેપ, ધ લોઅર પાર્ટ ઓફ ધ મિડ કેપ એન્ડ ધ સ્મોલ કેપમાં હજુ પણ થોડીક જગ્યા છે એને વધારે એટ્રેક્ટિવ બનવા માટે. સો લેટ સ્ટાર્ટ વિથ લાર્જ કેપ. અહીંયા તમને કયા સેક્ટર્સ ગમે છે? કઈ રીતના તમે અહીંયા ચૂઝ એન્ડ પિક કરી રહ્યા છો? તમે સેક્ટર સ્પેસિફિક જઈ રહ્યા છો, સ્ટોક સ્પેસિફિક તમે નિવેશ કરી રહ્યા છો, વધારે વેટેજ તમે ક્યાં આપી રહ્યા છો અને કઈ રીતના આપી રહ્યા છો? બોટમ અપ અપ્રોચ જ છે અત્યારે લાર્જ કેપમાં પણ. જે લાર્જ કેપ 3, 3.5, 4 વર્ષથી કન્સોલિડેટ થયું હતું અને અંડર પરફોર્મ કર્યું હતું, ત્યાં અમને વેલ્યુ ટાઈમ વાઇઝ કરેક્શન, પ્રાઇસ વાઇઝ કરેક્શન આપણે બેઉ જોયું હતું ઇન ધ લાસ્ટ રેલી ફ્રોમ કોવિડ પછી 2020થી લઈને 2024 સુધીનો જે ટાઈમ ફ્રેમ હતો, એમાં બહુ મોટા લાર્જ કેપ હતા જેને અંડર પરફોર્મ કર્યું હતું. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ એરિયા જ્યાં અમારું વધારે ધ્યાન છે. સેકન્ડ ધ્યાન અમારું ત્યાં છે જ્યાં અર્નિંગ્સની વિઝિબિલિટી બહુ ક્લિયર છે. અને થર્ડ, જે ઇન્ડિયા સ્ટોરી ઉપર ડિપેન્ડન્ટ છે, નોટ ઓન ધ ગ્લોબલ સ્ટોરી. સો આ 3 સેગમેન્ટમાં ડિવાઈડ કરીને લાર્જ કેપમાં અમારું ફોકસ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. કયા સેક્ટર્સ છે વિરાજ? સો સેક્ટર વાઇઝ લાર્જર પ્રાઇવેટ બેંક્સ, એનબીએફસીમાં વી આર ઇવન મોર કમ્ફર્ટેબલ. આ થોડું કરેક્શન આવ્યું તો એની પહેલાં તમને લાર્જ કેપ ડિફેન્સ નેમ પણ થોડાક અટ્રેક્ટિવ વેલ્યુએશનમાં દેખાયા હતા. વી હેવ ટુ લુક એટ ધ ઇન્ડિયા સ્પેસિફિક કન્ઝમ્પશન સ્ટોરી ઇન લાર્જ કેપ, અને થોડાક મેટલ નામમાં પણ વી આર મોર કમ્ફર્ટેબલ ડિપેન્ડિંગ ઓન ધ ગ્લોબલ સિનારીઓ.
સો ટિપિકલી આ 5-6 સેગમેન્ટમાં એન્ડ ઓલ્સો ઓન ધ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટર ઇન ધ લાર્જ કેપ. સો આ 6-7 સેગમેન્ટમાં ઇઝ વેર આર ફોકસ ઇઝ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એનબીએફસી, પ્રાઇવેટ બેંક્સ, ડિફેન્સ, મેટલ અને ઓફકોર્સ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ આ તો બધાના જ ફેવરેટ છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? તમને શું લાગે છે કે પીએસયુ બેંકની જે એક રેલી છે એ હવે ખતમ થઈ ગઈ છે, અને જો આખું બીએફએસઆઈ સેગમેન્ટ જોવું હોય તો બિસાઇડ્સ પ્રાઇવેટ સેક્ટર અને એનબીએફસી બેંક્સ, તમે બીજા કોઈ એરિયાઝ અહીંયા તમને ગમે છે? જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જતું હોય તો ઇટ ઇઝ મોર ઓફ અ વેલ્યુ પ્લે, અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ નીચે એક્સપેક્ટેડ હોય ધેન ઇટ ઇઝ મોર ઓફ અ ગ્રોથ પ્લે દેટ યુ હેવ ટુ ડુ. સો અમને લાગે છે કે નેક્સ્ટ 12 થી 18 મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ કાં તો અહીંયા રહેશે કાં તો થોડુંક નીચે આવશે 50 to 100 બેઝિસ પોઈન્ટ. એટલે વી આર ફોકસિંગ ટુવર્ડ્સ ધ ગ્રોથ સાઇડ ઓફ ધ માર્કેટ. અમને લાગે છે વેલ્યુ સાઇડ ઓફ ધ માર્કેટની જે રેલી હતી 4 વર્ષની ઇઝ ટેકિંગ અ બેક સીટ, અને હવે ગ્રોથ વિલ કમ ઇન ટુ ફોર્થ પ્લે, અને નેક્સ્ટ 2 થી 4 વર્ષ ગ્રોથ વધારે ફોકસમાં રહેશે. સો એ સેગમેન્ટ્સમાં વધારે ધ્યાન છે, નોટ ઓન ધ વેલ્યુ સેગમેન્ટ, પર્ટિક્યુલરલી ઓન ધ પીએસયુ બેંક સાઇડ. સો ગ્રોથ ઓરિએન્ટેડ, ડોમેસ્ટિક ઓરિએન્ટેડ કાઉન્ટર્સ તમને અત્યારના ગમે છે. જો આગળ વધીએ તો જે તમે ડિફેન્સને કહ્યું, અહીંયા આપણે સારી એવી રેલી જોઈ છે. અહીંયા કયા વર્ટિકલ્સ તમને પસંદ છે? કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો ડિફેન્સમાં જો નિવેશ કરવું હોય, અને પ્લસ વેલ્યુએશન તમને અહીંયા કેવા લાગે છે? ડિફેન્સમાં કરેક્શન પછી વેલ્યુએશન બહુ અટ્રેક્ટિવ થઈ ગયા હતા, અને પર્ટિક્યુલરલી ડિફેન્સમાં બહુ ચોઇસીસ નથી ઇન્ડિયામાં. ગણીને 15-20 કંપની છે જે અમારા ફોકસમાં છે, અમારા રેડારમાં છે. એમાંથી સારું એવું કરેક્શન અમને મળ્યું તો સો વી વર વેરી હેપી અબાઉટ ઇટ. વી લુક્ડ એટ ધ વેલ્યુએશન ઓફ અ લોટ ઓફ કંપની. અને પણ ડિફેન્સમાં પર્ટિક્યુલરલી જ્યાં ઓર્ડર બુક વિઝિબિલિટી બહુ સ્ટ્રોંગ છે, જ્યાં એક્ઝિક્યુશન કેપેબિલિટી પર કોઈ ક્વેશ્ચન નથી, દેટ ઇઝ ધ ડિફેન્સ that we are comfortable owning, and એ જ બધા નામમાં તમને દેખાશે કે અમે છીએ at this point of time. ઓકે. સાથે બીજો જે અંડરડોગ સેક્ટર છે, જે વિચ યુ ડિડન્ટ નેમ, અને એટલે હું પૂછવા માંગીશ, અને એ છે એક તો રિયાલિટી સેક્ટર અને સપોર્ટિંગ સેક્ટર્સ, અને ઇન્ફ્રા જો આપણે લેતા હોઈએ તો એમાં ઇન્ફ્રાને પણ લઈ શકીએ છીએ, અને બીજો છે ફાર્મા એઝ અ સેક્ટર. આ બંને પર તમારી શું વ્યૂ છે? કઈ રીતના તમે રોકાણ અહીંયા હમણાં કરી રહ્યા છો, નથી કરી રહ્યા, અને વાય? So as a fund house, we are relatively positive on pharma. Majority of the top picks મારા most of the જગ્યામાં તમને pharma names દેખાશે. So this is point number 1. Point number 2, જ્યાં સુધી રિયલ એસ્ટેટની વાત છે, રિયલ એસ્ટેટમાં ઓવરઓલ સેગમેન્ટમાં the answer is yes and no. જ્યાં કંપની સ્પેસિફિક, સો વી આર ટેકિંગ અ બોટમ અપ અપ્રોચ ઓન રિયલ એસ્ટેટ. ટોપ ડાઉન અપ્રોચ નથી લીધું જેમ ફાર્મામાં લીધું છે એવી રીતે. સો ઓન અ બોટમ અપ અપ્રોચ ઇન રિયલ એસ્ટેટ થોડાક પોકેટ્સ એવા છે જ્યાં વેલ્યુએશન સ્ટ્રેચ નહોતા થયા ઇન ધ રેલી. સો લાસ્ટ આખી રેલીમાં રિયલ એસ્ટેટ વોઝ વન ઓફ ધ મોસ્ટ પરફોર્મિંગ સેક્ટર, એટલે વેલ્યુએશન થોડાક સ્ટ્રેચ થઈ ગયા હતા. બહુ બધી વસ્તુ થોડીક મોંઘી થઈ ગઈ હતી. તો એ છોડીને પણ થોડાક પોકેટ્સ એવા છે રિયલ એસ્ટેટમાં જે હજુ અનઆઇડેન્ટિફાઈડ છે, હજુ અનએક્સપ્લોર્ડ છે. ત્યાં અમે લોકોએ થોડીક રિસર્ચ કરીને વી હેવ મેડ શ્યોર કે આપણું પોઝિશનિંગ એમાં કર્યું છે. એન્ડ સેકન્ડ, જે તમે કીધું કે રિયલ એસ્ટેટથી રિલેટેડ બહુ બધા સેગમેન્ટ છે, પર્ટિક્યુલરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ યસ. સો એમાં પણ અમારા લોકોનું એક્સપોઝર છે, બટ એવરીથિંગ ઇઝ વેરી વેરી સિલેક્ટિવ. જ્યારે માર્કેટમાં વોલેટિલિટી આવી હોય, યુ વોન્ટ ટુ ગો રાઇટ ઓન વેલ્યુએશન. વેનેવર વોલેટિલિટી ઇઝ હાઈ, તમારે જ્યારે વોલેટિલિટી ઓછી હોય ને તમે થોડીક મોંઘી વસ્તુ લઈ લો તો તમે તો પણ બચી જશો, પણ જ્યારે વોલેટિલિટી બહુ હાઈ હોય અને તમે મોંઘી વસ્તુ લઈ લો, ખોટા વેલ્યુએશનમાં લઈ લો, તો તમે બહુ ખરાબ રીતે અટકી જશો માર્કેટમાં. એટલે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અમે લોકો બહુ સિલેક્ટિવ છે ઇન ધ સ્ટોક પિકિંગ, એન્ડ ઓલ્સો વી આર લુકિંગ એટ 2 ફેક્ટર્સ વેરી વેરી ક્લોઝલી. સ્ટોકનું પર્ટિક્યુલર મોમેન્ટમ, કે કેટલું મોમેન્ટમમાં છે એ સ્ટોક, and momentum is calculated on a lot of different ways, and also કે એ કયા વેલ્યુએશનમાં અત્યારે અમને મળે છે કમ્પેર ટુ ઇટ્સ લોંગ ટર્મ એવરેજીસ. સો આ બેવનું કોમ્બિનેશન ઇઝ વોટ વી આર લુકિંગ ટુ બિલ્ડ ધ પોર્ટફોલિયોઝ. તો વેલ્યુએશન અને મોમેન્ટલ સ્ટ્રેટેજી તમે અત્યારના વાપરી રહ્યા છો, પણ જો બંનેને આપણે જોવું હોય તો
કઈ રીતના વેલ્યુએશન અને મોમેન્ટમ ડુ દે ગો હેન્ડ ઇન હેન્ડ, કે એમાં પણ આપણને એક રિવર્સ નેચર જોવા મળતું હોય છે ને ત્યારે તમે શું કરો છો? ઇનફેક્ટ ઇટ્સ અ બ્રિલિયન્ટ ક્વેશ્ચન. 2020 થી 2024ની જે આખી રેલી હતી એ વેલ્યુમાં મોમેન્ટમમાં હતી. જે તમે પીએસયુમાં જોયું રેલી, તમે જે અંડર ઓન્ડ સેક્ટર જેને આપણે કહીએ છીએ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, કે પીએસયુ બેંક્સ હતું, અ લોટ ઓફ પીએસયુ નેમ્સ હતા, ઓઇલ એન્ડ ગેસ હતું, આ બધા અંડર ઓન્ડ હતા કમ્પેર ટુ ધ લોંગ ટર્મ એવરેજીસ. સો જ્યારે એમાં વેલ્યુ આવીને વેલ્યુમાં જ્યારે મોમેન્ટમ આવ્યું, તો વન ઓફ ધ બિગેસ્ટ વેલ્થ વોઝ ક્રિએટેડ ઇન ધ લાસ્ટ 4 years. 2020 થી 2024ની રેલી ઇઝ ધ ક્લાસિક એક્ઝામ્પલ કે વેલ્યુમાં મોમેન્ટમ આવે તો શું થાય. એની પહેલાના 7-8 વર્ષ ગ્રોથમાં મોમેન્ટમ હતું, વેર વી સો ધ હાયર પ્રાઇવેટ બેંક્સ, એનબીએફસીસ, આઈટી, આ બધું જ્યારે ગ્રોથમાં, કારણ કે ગ્રોથ તમને હંમેશા થોડુંક મોંઘું મળે છે. સો ગ્રોથમાં જ્યારે મોમેન્ટમ આવ્યું તો શું થયું એ તમને 2020ની પહેલાના 5-6 વર્ષમાં જોવા મળ્યું. વેલ્યુમાં જ્યારે મોમેન્ટમ આવ્યું તો શું થાય એ તમને લાસ્ટ 4 વર્ષમાં જોવા મળ્યું. અમને લાગે છે કે નેક્સ્ટ આખો જે ફેઝ આવશે નેક્સ્ટ 2 થી 3 વર્ષનો, એ ગ્રોથ પ્લસ મોમેન્ટમમાં આવશે. સો વી આર ટ્રેકિંગ મોમેન્ટમ એઝ એન ઇન્ડિકેટર ફોર ગ્રોથ એન્ડ વેલ્યુ વેરી વેરી ક્લોઝલી, અને એના રિલેટેડ જ અમે આખો પોર્ટફોલિયો બિલ્ડ કરીએ છીએ. સો મોમેન્ટમ એ તમારું ઇન્ડિકેટર છે ફોર ગ્રોથ, અને જો આગળ આપણે વેલ્યુ જોતા હોઈએ તો આ સ્ટ્રેટેજી થી તમે અત્યારના કામકાજ કરી રહ્યા છો. જી, ઇટ્સ અ ઇન્ટરેસ્ટિંગ થિંગ. પણ એ સાથે જ